આવ્યો સંગઠન ઓલરેડી બનેલું હતું, ઝોન અધ્યક્ષથી સંગઠન ચાલતું હતું. આ વખતે એક નવેસરથી પ્રક્રિયા અને હાયરાર્કી બનાવવામાં આવી. એના હોદ્દાના ભાગરૂપે આ વસ્તુ કરવામાં આવી છે. કારણ કે એક ક્લિયર મેસેજ આપવો હોય ત્યારે તમારી એક વ્યક્તિની વરણી થવી બહુ જરૂરી છે. હું એવું 100% માનું છું કે તમે અહીંયા બોલો છો એટલે ખોડલધામ સાથેનો આ પ્રશ્ન છે જ નહીં. આમ જોવા જઈએ તો કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે. એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે. સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જ જવાબદારી હોય, અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય, અને એ અમે કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે, અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું.